નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી કુદરતી આફતની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે દક્ષિણ અમેરિકાના સુંદર દેશ ચીલીને ગંભીર સંકટમાં મૂકી દીધું છે। ચીલીના જંગલોમાં લાગેલી પ્રચંડ આગે અત્યારે ત્યાં હાહાકાર મચાવ્યો છે। પેન્કોના ઘાટ જંગલોમાંથી શરૂ થયેલી આ આગ હવે માનવ વસાહતોને ગળી રહી છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો પોતાની આખી જિંદગીની મૂડી સમાન ઘર-બાર છોડીને સલામત સ્થળે ભાગવા મજબૂર બન્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે રાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। કેવી રીતે મિનિટોમાં આખા શહેરો રાખ થઈ ગયા અને કેવી રીતે ચીલી અત્યારે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે, આ સમગ્ર વિગતો પર આપણે નજર કરીશું। મીડિયા અહેવાલો અનુસાર ચીલીની રાજધાની સેન્ટિયાગોથી આશરે 500 કિલોમીટર દૂર આવેલા બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ વિકરાળ છે। અત્યાર સુધીમાં અંદાજે 8500 હેક્ટર જમીન પર ફેલાયેલી હરીભરી વન સંપદા બળીને રાખ થઈ ગઈ છે। ભીષણ ગરમી અને તેજ પવનને કારણે આગ એક સેકન્ડમાં કેટલાય મીટર સુધી ફેલાઈ રહી છે। જંગલમાં લાગેલી આ આગને કારણે માત્ર વૃક્ષો જ નહીં પણ હજારો વન્ય પશુ પક્ષીઓના પણ કરુણ મોત નીપજ્યા હોવાની વાત સામે આવી રહી છે। આ કુદરતી આફતને કારણે ચીલીની જૈવ વિવિધતાને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં દાયકાઓ લાગી જશે। આખું આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું અને ગુંગળાવી નાખે તેવા ધુમાડાના ગોટે ગોટા માઇલો દૂરથી જોઈ શકાતા હતા। ચીલીમાં અત્યારે ગરમીનો પારો 38 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ પ્રચંડ તાપમાન અને આગની ગરમી એટલી તીવ્ર છે કે રસ્તા પર ઊભેલી કાર પણ પીગળવા લાગી હતી। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોખંડ અને પ્લાસ્ટિક બળીને ખાખ થઈ ગયા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમણે તેમના જીવનમાં ક્યારેય આવી ભયાનક ગરમી અનુભવી નથી। આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી રહી છે કે આસપાસના મકાનો મિનિટોમાં બળીને ખાખ થઈ રહ્યા છે। અનેક પરિવારો પાસે પહેરેલા કપડાં સિવાય બીજું કશું જ બચ્યું નથી। મીડિયા અહેવાલો અનુસાર મોડી રાત્રે આગ અચાનક નિયંત્રણ બહાર ગઈ હતી। આગનું જાણે તોફાન આવ્યું હોય તેમ નીચેના વિસ્તારોમાં મકાનો સળગવા લાગ્યા હતા। જો કે લિરકવેન નામના બંદર શહેરમાં પણ આવી જ તબાહી જોવા મળી છે। લગભગ 20,000ની વસ્તી ધરાવતું આ શહેર હવે વેરાન જેવું લાગે છે। લોકો જીવ બચાવવા માટે સમુદ્ર કિનારા તરફ ગયા હતા કારણ કે બીજી કોઈ દિશામાં બચવાનો રસ્તો રહ્યો ન હતો। આ ભીષણ આગની વચ્ચે સરકાર અને વહીવટી તંત્રની સૌથી મોટી ચિંતા ઇન્દુરા ગેસ પ્લાન્ટ છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે જંગલની અત્યંત નજીક આવેલો આ પ્લાન્ટ જો આગની ઝપેટમાં આવશે તો એક પ્રચંડ વિસ્ફોટ થવાની આશંકા છે। જો આવું થશે તો જાનહાનિનો આંકડો કલ્પના બહાર વધી શકે છે। ફાયર ફાઇટરો અને સેનાના જવાનો અત્યારે જીવના જોખમે આ પ્લાન્ટની આસપાસ સુરક્ષા કવચ બનાવી રહ્યા છે જેથી આગ ત્યાં સુધી ન પહોંચે। આ પ્લાન્ટને બચાવવો એ અત્યારે વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે કારણ કે તે વિસ્તારમાં પવનની ગતિ સતત વધી રહી છે। ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે સ્થિતિની ગંભીરતાને જોતા નુબલે અને બાયોબિયો વિસ્તારમાં કટોકટી જાહેર કરી દીધી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। રાષ્ટ્રપતિએ પોતે કોન્સેપ્સિયન શહેરની મુલાકાત લીધી અને રાહત કાર્યોની સમીક્ષા કરી। રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો ખૂબ જ કઠિન છે। સેનાને મેદાનમાં ઉતારવામાં આવી છે અને હોસ્પિટલોની ઇમરજન્સી મોડ પર રાખવામાં આવી છે। સરકાર અત્યારે વિસ્થાપિત થયેલા લોકોને આશરો અને ભોજન પૂરું પાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। ચીલીની આ આગ માત્ર એક દેશની આફત નથી પણ તે વૈશ્વિક આબોહવા પરિવર્તનની ગંભીર ચેતવણી છે। પ્રચંડ ગરમી અને દુષ્કાળ જેવી સ્થિતિએ કુદરતી આગને માનવ સર્જિત વિનાશમાં ફેરવી દીધી છે। 18 લોકોના મોત અને હજારો લોકોનું બેઘર થવું એ હકીકત દર્શાવે છે કે કુદરત સામે માનવી ગમે તેટલો આધુનિક હોય પણ તે લાચાર છે। શું ચીલી આ આફતમાંથી ફરી બેઠું થઈ શકશે તે તો સમય જ કહેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।